કચ્છના ગ્રામીણ અને પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગો ઉપર યમદૂત સમાન બેફામ દોડતા માલવાહક વાહનોના કારણે સતત જીવલેણ અકસ્માતની ઘટનાઓ બની રહી છે। આજે શનિવાર સાંજે ભચાઉની ભાગોળે આ જ પ્રકારની માર્ગ અકસ્માતની ઘટના સર્જાઈ છે, જ્યાં હોટેલ વૃંદાવન તરફ જતા સર્વિસ રોડ ઉપર ઉભેલા ટ્રકને ડમ્પર ચાલકે હડફેટે લેતા ટ્રેક્ટરમાં સવાર શ્રમજીવી મહિલાનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું છે, તો અન્ય એક વ્યક્તિ ઘાયલ થતા 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। અકસ્માત સર્જનાર ચાલક સગીર વયનો હોવાનું બહાર આવ્યું છે, તો ભચાઉ પોલીસ દફતરે નોંધાવેલી પ્રાથમિક માહિતી મુજબ નગરના વાગડ વેકફેર હોસ્પિટલ પાછળ રહેતા મૂળ મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના સુતિયા ગામના 50 વર્ષીય મળી સુખરામ ડામોર નામના મહિલા નજીકના સર્વિસ રોડ પર હતા, ત્યારે ડમ્પરે હડફેટે લેતા ગંભીર ઇજાઓના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું। હાલ સગીર વયના આરોપી ડમ્પર ચાલકને પોલીસ મથકે લાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે ભચાઉ અને રાપર વિસ્તારમાં પૂર ગતિએ દોડતા ડમ્પરોના કારણે છાસવારે ગમખ્વાર અકસ્માતની ઘટનાઓ નોંધાઈ રહી છે, છતાંય જવાબદાર તંત્રો દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી, ત્યારે ખાસ તપાસ હેઠળ બેફામ દોડતા વાહનો સામે તંત્ર સખ્ત કાર્યવાહી હાથ ધરે એવી માંગ ઉઠી છે। રિપોર્ટ બાય ગની કુંભાર।